સિઝનમાં સોનપરી કેરીનું ઉત્પાદન કર્યું. હાફૂસ અને કેસર કેરીને પણ ટક્કર મારતી સોના જેવી સોનપરી કેરીના આ દ્રશ્ય જુઓ. કચ્છના ખેડૂતે પોતાની કોઠાસૂઝથી સોનપરી કેરીની ખેતી શરૂ કરી છે. સોનપરી કેરી હાફૂસ અને બદામ કેરીના મિશ્રણથી તૈયાર થઈ રહી છે. નવસારીની કૃષિ યુનિવર્સિટી દ્વારા સોનપરી કેરીને બહાર પાડવામાં આવી હતી. સોનપરી કેરી અન્ય કેરીની સરખામણીમાં ગુણવત્તાયુક્ત અને ટકાઉ કેરી છે. 15 દિવસ સુધી સોનપરી કેરીની ગુણવત્તા જળવાઈ રહે છે. તેમજ તેમાં 30 થી 32% જેટલું સુગર હોય છે. જો કે ગુણવત્તાના આધારે સોનપરી કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરાય તેવી શક્યતા રહેલી છે. સ્ટ્રોબેરી હોય કે પછી કમલમ ફ્રૂટ, કચ્છના ખેડૂતોએ પોતાની કોઠાસૂઝથી ખેતી ક્ષેત્રે કંઈક ને કંઈક નવું આપ્યું છે. ત્યારે ફરી એક વખત કચ્છના પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠક્કરે કેરીમાં એક નવી જ વેરાયટી બનાવી એક્સપોર્ટ ક્વોલિટી તૈયાર કરી. સોનપરી નામના આ કેરીના ઝાડને ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂતે પોતાની કોઠાસૂઝથી કચ્છની દેશી કેરીનું બધું એક મિશ્રણ કરી વધુ સારી એક્સપોર્ટ ક્વોલિટીની કેરી તૈયાર કરી છે, જેનું નામ સરસ્વતી રખાયું છે. કચ્છ અને ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીમાં 20 થી 25% સુગર હોય છે, જ્યારે આ નવી તૈયાર કરાયેલી વેરાયટીમાં 28 થી 30% જેટલી સુગર ટેસ્ટિંગમાં જોવા મળે છે. તો આગામી દિવસોમાં આ કેરી વિદેશમાં એક્સપોર્ટ કરાશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.